હોળી ઉપર આપણા બધાના ઘરમાં કંઈક ને કંઈક મીઠી મીઠી વાનગીઓ તો બનશે જ. તો આજે હું પણ મસ્ત મજાના માલપુઆ રબડીની રેસીપી લઈને આવી છું, જે ફટાફટ બની જશે. આથો લઈ આવવાની કે દૂધને ઉકાળવાની ઝંઝટ વગર આ માલપુઆ રબડી તમે ફટાફટ તૈયાર કરી શકો છો. અને સાથે વિડીયોમાં બતાવેલા પરફેક્ટ માપને ફોલો કરશો ને તો એકદમ સરસ થશે. તો જો તમે ક્યારેય આ રીતના ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે માલપુઆનું બેટર તૈયાર કરીશું. તો એના માટે અડધી ચમચી વરિયાળીનો પાવડર કરી લઈશું. માલપુઆમાં જો વરિયાળી ઉમેરવી હોય ને તો હંમેશા ખાંડીને જ ઉમેરવાની, પાવડર કરીને જ ઉમેરવાની. નહીંતર શું થશે કે આખી વરિયાળી ઉમેરશો ને તો માલપુઆમાં કાણા કાણા થઈ જશે. એટલા માટે અહીં આપણે પાવડર કરી લીધો છે, જેથી ફ્લેવર પણ સરસ આવે. હવે અહીં માલપુઆનું બેટર મિક્સરમાં તૈયાર કરવાનું છે. તો 5 કપ જેવો માવો લીધો છે. માવાના બદલે જો તમારે માવાના પેંડા ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય. કન્ડેન્સ મિલ્ક હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકાય. હવે 5 કપ માવા સાથે આપણે 1/4 કપ જેવું થોડું હુંફાળું દૂધ લીધું છે. આ દૂધને આ મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે અડધો કપ જેવો મેંદો લેવાનો છે. મેંદાને બદલે તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય ને તો કરી શકાય. હવે અડધી ચમચી જેવી વરિયાળી ઉમેરીશું અને 1 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. જો તમે પેંડાનો ઉપયોગ કરતા હોય ને તો ખાંડને નહીં ઉમેરવાની. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને 2 મિનિટ માટે મિક્સરને ફેરવી લઈશું, એટલે એકદમ સરસ બેટર તૈયાર થઈ જાય. મિક્સરમાં કરવાનું કારણ એ કે અહીં જે બેટર તૈયાર થશે ને એકદમ લમ્સ ફ્રી થશે, જરા પણ ગાંઠા નહીં રહે અને એકદમ સ્મૂથ બેટર થશે. તો જુઓ અહીં એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે બાઉલમાં કાઢી લઈશું. મને અહીં બેટર થોડું એવું જાડું લાગે છે, પણ મિક્સર જારમાં જે ચોટેલું બેટર છે એમાં થોડું પાણી ઉમેરીને હું મિક્સ કરી લઈશ. તો 2 ચમચી જેવું પાણી ઉમેરીને આ પાણી આપણે બેટરમાં ઉમેરી દઈશું. બહુ વધારે અહીં બેટરને પતલું નહીં કરી નાખવાનું. તો 2 ચમચી જેવું જ પાણી ઉમેર્યું છે અને હવે મિક્સ કરી લઈશું, એટલે બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ જાય. તમને એવું લાગે કે બહુ થીક બેટર છે તો જ તમારે પાણી ઉમેરવાનું, પણ વધારે બેટરને પતલું નહીં કરી નાખવાનું. અહીં ચમચી ઉપર બેટરનું કોટિંગ થઈ જાય એવી કન્સિસ્ટન્સીનું બેટર છે. હવે તરત ન બનાવતા આ બેટરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો 15 મિનિટ ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ. તો અડધો કપ જેવી ખાંડ લીધી છે અને એમાં અડધો કપ પાણી ઉમેરીશું. હું અહીં થોડી વધારે ચાસણી બનાવી રહી છું, જેથી માલપુઆમાં ચાસણીનું સરસ રીતના કોટિંગ થઈ જાય. હવે સરસ સુગંધ આવે એ માટે થોડું કેસર અને 2 એલચીનો પાવડર પણ ઉમેરી દઈશું, એટલે ફ્લેવર સરસ આવી જાય. પેનને હવે ગેસ ઉપર રાખી દીધું છે. ધીરે ધીરે પાણી ગરમ થવા લાગશે અને ખાંડ ઓગળવા લાગશે. એક ઉફાણો આવી જાય એટલે ખાંડ તરત ઓગળવા લાગશે. અહીં ચાસણીમાં કોઈ આપણે તાર નથી બનાવવાનો, પણ માત્ર ઉકળીને ચીકણી થાય એવી આપણે ચાસણી બનાવવાની છે, મધ જેવી. આપણે જેમ ગુલાબજાંબુમાં ચાસણી તૈયાર કરીએ છીએ એવી જ ચાસણી અહીં તૈયાર કરવાની છે. તો પાણી ઉકળી ગયું છે અને લગભગ હવે બધી ખાંડ ઓગળી ગઈ છે. તો વધારે થોડીવાર આપણે ઉકાળીશું. જુઓ, અત્યારે જરાય ચીકણી નથી. જેમ જેમ ચાસણી ઉકળશે ને એમાં શાઇનિંગ આવતી જશે. હવે ફરી 1 મિનિટ જેવું ઉકાળીશું અને ફરી ચેક કરીશું. તો જુઓ, અહીં ચમચામાં પણ શાઇનિંગ આવી ગઈ છે અને ચાસણીને અડીએ છીએ તો ચીકણી લાગે છે, પણ કોઈ તાર નથી થતો. તો બસ હવે અહીં ગેસને બંધ કરી દેવાનો છે. ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હજુ ચાસણી ઠરશે એટલે વધારે ઘટ થશે. તો આ ગરમા ગરમ ચાસણીને એક ઊંડા બાઉલમાં કાઢી લઈશું, જેથી માલપુઆ ડુબાડવા સરળ પડે. હવે ચાસણી ઠરે છે ત્યાં સુધીમાં રબડી પણ બનાવી લઈએ. તો અહીં આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવીશું. તો એક કડાઈમાં 1 કપ જેવું દૂધ લેવાનું છે. આ ફૂલ ફેટ ક્રીમ દૂધ જ છે. જે બેટરમાં યુઝ કર્યું એ પણ ફૂલ ફેટ ક્રીમ દૂધ જ છે. હવે આ દૂધમાં સૌપ્રથમ 5 કપ જેવો માવો ઉમેરવાનો છે. તમારે પેંડા લેવા હોય તો લઈ શકાય. તો ખાંડનો ઉપયોગ નહીં કરવાનો. હવે આપણે 2 ચમચી જેવી ખાંડ ઉમેરવાની છે. તમે જો વધારે મીઠું ખાવ છો તો વધારે ઉમેરી શકાય, પણ 2 ચમચી જેવી પૂરતી છે. અહીં દૂધને હવે ઉકળવા રાખી દેવાનું છે. જેમ જેમ દૂધ ઉકળશે એમ ઘટ થતું જશે. માવો પણ સાથે ઓગળી જશે. અહીં 5 કપ જેવો ઉમેરેલો માવો ઓગળી ગયો છે. તો ફરી આપણે બીજો 5 કપ જેવો માવો ઉમેરી દઈશું, જેથી ફટાફટ રબડી બની જાય અને એકદમ ઘટ્ટ થાય. તો ફરી બધું મિક્સ કરી લઈશું અને દૂધને ગરમ કરી લઈશું. અહીં તવીથાથી સતત ચલાવતા રહીશું, જેથી માવો નીચે બેસી ન જાય. હવે જેમ જેમ દૂધ ઉકળશે એમ એની મલાઈ સાઈડમાં ચોંટતી રહેશે. તો એ મલાઈ ઉખેડીને દૂધમાં મિક્સ કરતા રહેવાનું છે. તો અહીં જોઈ શકાય છે દૂધ ઘણું ખરું ઘટ થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો બસ હજુ ઠરશે, પછી પણ ઘટ થશે એટલે ગેસને બંધ કરી દઈશું. તો અહીં રબડી તૈયાર થઈ ગઈ છે.
અહીં રબડીની કન્સિસ્ટન્સી એવી રાખવાની કે ચમચા ઉપર એનું કોટિંગ થઈ જવું જોઈએ. જો આટલી ઘટ હોય ને તો રબડી સરસ લાગે છે. હવે રબડી ઠરવા દઈશું, ત્યારબાદ એને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. હવે ચાસણી, રબડી બધું જ તૈયાર છે, તો માલપુઆને પણ બનાવી લઈએ. અહીં બેટરને 15થી 20 મિનિટનો રેસ્ટ પણ મળી ગયો છે. અને અહીંયા તમે જોઈ શકો છો બેટર એકદમ લમ્પ્સ ફ્રી અને સ્મૂથ તૈયાર છે. તો આવા બેટરમાંથી માલપુઆ એકદમ સરસ બને છે. હવે માલપુઆ બનાવવા માટે તમારે તેલ કે ઘીનો ઉપયોગ કરવાનો. ઘીમાં પણ વધારે સરસ લાગે છે, અને જો તેલ તમે લો તો એ ફ્લેવરલેસ લેવાનું, એટલે એ તેલમાં કોઈ પણ જાતની સુગંધ ના હોય. સાથે માલપુઆ બનાવવા માટે તમારે છીછરા પેનનો ઉપયોગ કરવાનો, એટલે માલપુઆ છે એમાં સરસ રીતના પાડી શકાય. તો બેટરને એકવાર મિક્સ કરી લઈશું અને ચમચાથી બેટરને ધીરે ધીરે તેલમાં રેડી દેવાનું છે. માલપુઆ છે એની મેળે જ ફેલાઈ જશે. અહીં તમારે તેલ આખું પેન ભરીને નહીં લેવાનું, એટલું જ લેવાનું કે જ્યારે આપણે માલપુઆનું બેટર રેડીએ તો એ સરસ રીતના ફેલાઈ જાય. હવે અહીં પરફેક્ટ ગોળ શેપ આવ્યો છે, એનું કારણ છે પરફેક્ટ બેટર. જો તમારું બેટર પરફેક્ટ હશે ને તો સરસ રીતના ફેલાશે અને સરસ ગોળ શેપ આવશે. પણ જો બેટર પતલું હશે ને તો એનો પરફેક્ટ ગોળ શેપ આવશે નહીં અને બેટર ફેલાઈ જશે, સાથે બેટરમાં કાણા કાણા થઈ જશે. તો એ માટે તમારે અહીં પરફેક્ટ માપને ફોલો કરવાનું છે, જેથી તમારા પણ માલપુઆ આટલા સરસ બને. હવે માલપુઆની ઉપરની સાઈડ પણ ગરમ તેલ રેડતા રહીશું, એટલે સરસ રીતના કૂક થઈ જાય. નીચેની સાઈડથી થોડો બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એને ફેરવી લઈશું. 2 થી 3 મિનિટમાં માલપુઆનો કલર પણ સરસ આવી જશે અને ક્રિસ્પી થઈ જશે. હવે અહીં માલપુઆ બોર્ડરથી પણ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર સરસ આવી ગયો છે. તો વધારાનું તેલ ચમચીથી દબાવીને કાઢી લઈશું અને આ ગરમા ગરમ માલપુઆને ચાસણીમાં ડૂબાડી દઈશું. અહીં આપણે માલપુઆમાં માવાનો યુઝ કર્યો છે ને, એટલે ખાવામાં એકદમ પોચા થશે. પણ જો તમે એકલા મેંદાના કરો ને તો એમાં આથો લઈ આવવો ખૂબ જ જરૂરી છે, તો જ એ સોફ્ટ થાય. પણ ઇન્સ્ટન્ટ બનાવો ને ત્યારે માવાનો ખાસ ઉપયોગ કરવાનો. તો હવે આપણે ચાસણીમાં ડૂબાડી દીધા છે, તો આવી જ રીતના આપણે બધા માલપુઆને તૈયાર કરી લેવાના છે. આપણે જે માપથી માલપુઆનું બેટર તૈયાર કર્યું એમાંથી 9 જેટલા માલપુઆ તૈયાર થશે. અહીં પેનમાં જેટલા સમાય એટલા તમારે માલપુઆને તૈયાર કરવાના છે. તો જુઓ અહીં માલપુઆ કેટલા સરસ થયા છે, એકદમ જાળીદાર. હવે આ માલપુઆને તરત જ ચાસણીમાં ડૂબાડતા જઈશું અને પ્લેટમાં ગોઠવતા જઈશું. આ ગરમ માલપુઆ છે એટલે ચાસણી તરત જ ચડી જશે, તો 2 મિનિટ જેવું રાખીને તરત જ પ્લેટમાં ગોઠવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે ને. તો એકદમ મસ્ત બને છે. આ ઇન્સ્ટન્ટ તમે ફટાફટ અડધી કલાકમાં જ તૈયાર કરી શકો છો. અને આનો સ્વાદ એટલો સરસ લાગે છે ને કે ઘરમાં મોટા શું નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો હવે માલપુઆને સર્વ કરી લઈશું. આ માલપુઆને મનગમતા ડ્રાય ફ્રૂટ્સ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરીશું. સાથે રબડીને પણ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજે આ માવા માલપુઆ રબડીની રેસીપી કેવી લાગી? જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.